સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો. તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. ભારત બંધના એલાનને લઈ સુરત જિલ્લાનું માંડવીનગર સજ્જડ બંધ. વ્યાપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપતા ભારત બંધને મળ્યો પૂર્ણ સહયોગ. जी थोड़ा दिवस पहला नामदार सुप्रीम कोर्ट उच्च न्यायालय तरफथी जे SC/ST ની અંદર વર્ગીકરણની જે 7 જજો પેનલ દ્વારા જે વર્ગીકરણની વાત કરવામાં આવી છે એના વિરુદ્ધમાં સમગ્ર ભારત બંધ છે. ત્યારે આજે માંડવી તાલુકા ખાતે પણ SC/ST સમાજ અને સમગ્ર વેપારી મંડળ સહકાર આપીને સમગ્ર માંડવી તેમજ આખો ભારત દેશના બંધના સમર્થનમાં છીએ. તેમજ સરકાર દ્વારા અનેક રીતે આદિવાસી દલિત SC/ST પાછળ નાના મોટા એનકેન પ્રકારે જે ષડયંત્ર રચવામાં આવે છે તેનો અમે સખત વખોડ્યો છે. અને હાલમાં જ અનેક ઘટનાઓ જે કેવડિયાની ઘટના હોય કે પછી મણિપુરની ઘટના હોય એવી અનેક ઘટનાઓ વધતી જાય છે. તો તેને પણ અમે કેન્દ્રમાં રાખીને આજે ભારત બંધને સફળ બનાવવા માટે નીકળ્યા છે અને ભારત બંધ આજે સફળ થયો હોય એવું માંડવી તાલુકાની અંદર પણ દેખાઈ રહ્યું છે. આજે ભારત દેશમાં જે રીતે આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ દ્વારા પણ ST/STમાં વિભાજન કરીને પેટા જાતિઓને જુદા કરવા માટેનું જે જજમેન્ટ આવ્યું છે એના વિરોધમાં આદિવાસી અને દલિતોમાં ખૂબ આક્રોશ છે. અમને લાગે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બોલાવીને એ જજમેન્ટ આપીને આદિવાસીઓમાં વિભાજન અને દલિતોમાં વિભાજન કરવા અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિમાં અંદર લાવવા માટે સરકારનું ષડયંત્ર છે. જે રીતે આદિવાસીઓ અને દલિતો સરકારની વિરુદ્ધમાં ભેગા થઈ રહ્યા છે અને એના અત્યાચારો વધી રહ્યા છે. મણિપુરની ઘટના હોય, મધ્યપ્રદેશની ઘટના હોય, હમણાં કેવડિયા કોલોનીની જે ઘટના બની એમાં માત્ર ને માત્ર આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને વિક્ટીમ પણ આ લોકો જ હોય છે, અમે લોકો જોઈએ છીએ. એટલે સરકાર માત્ર ને માત્ર દેખાવો કરીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને દેશભરના આદિવાસીઓ અને દલિતો ભેગા થઈને આજે ભારત બંધનું જે એલાન આપ્યું છે એ માંડવી તાલુકામાં પૂર્ણ સફળ છે અને લોકોએ સ્વેચ્છાએ સહકાર આપ્યો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એટલે જે રીતે સરકાર દ્વારા અને ખાસ કરીને 15 વર્ષમાં 10 વર્ષમાં ભાજપ સરકાર જે ચાલે છે એમાં સતત અત્યાચારો વધી રહ્યા છે અને એના વિરોધમાં આ સાથે બધા જ લોકો જોડાયા છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.